સોમનાથના ઇતિહાસમાં કદાચ કલ્પના બહારનો સ્વયંભૂ એક ભગવાન ભોળાનાથના ભાવિક ભક્તોનો એક ઘોડાપુર ઉમટી પડ્યો એવું લાગે છે। આખી સોમનાથ નગરી આમ રાજાના જે રાજ્ય હોય અને એક રાજાનું રાજમહેલ હોય એવી શણગારવામાં આવી છે। ભગવાન ભોળાનાથનું સોમનાથ મંદિર એટલે પ્રથમ જ્યોતિર્લિંગ જેના પર આક્રાંતાઓએ આક્રમણ કર્યા હતા એના 1000 વર્ષ પૂરા થાય છે। એટલે કે 1026ની સાલમાં પ્રથમવાર અહીંયા ગજનીએ આક્રમણ કર્યું હતું। ત્યારબાદ આજે 2026માં એટલે 1000 સાલ પૂરા થયા છે। અને બીજું કે 75 વર્ષ આ આપણા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને પણ પૂરા થયા છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર ભારત દેશની અંદર સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે। આજે પણ સવારે 10 વાગે સમગ્ર દેશના શિવાલયોમાં શિવધૂન બોલાવવામાં આવી હતી। રોજ રાત્રે મહાઆરતી થાય છે। 72 કલાક સુધી સમગ્ર દેશના કેટલાય શિવાલયોની અંદર ભગવાન ભોળાનાથની ધૂન ગવાઈ રહી છે। અને સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર સનાતન ધર્મની રક્ષા કરતું સનાતનીઓમાં એક ઉત્સાહ પ્રેરક માહોલ જે સર્જાયો છે એ સાચા અર્થમાં અભિનંદનને પાત્ર છે। ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી લોકો સોમનાથ દાદાના દર્શન કરવા આવી રહ્યા છે।